શ્રી વલ્લભા જમીન બેઠા છો જયમાં વગર વલ્લભા गिरिराज श्याम सुंदर श्रीयम ने श्री गुसाई जी गोकुल दाव दया नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य बधाई वैष्णव ने જાજા કરી આવું તો ત્યારે જે આનંદ હતો ને, દીકરી પિયર આવે ને ત્યારે જે આનંદ હોય ને, પછી જાય ત્યારે એને જે તકલીફ થાય ને લૌકિકમાં, એનાથી વધુ તકલીફ આપણને બધાને થાય છે. ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નોબડી. જાવું પડે છે, જાવું નથી, પણ મારા વાલા એટલું બધું લઈને જઈએ છીએ કે હું નથી માનતી કે આવતા વર્ષે આપણે આવીએ ત્યાં સુધી ખૂટે. આવતા વર્ષે કોને આવવાનો છે? એટલે હું વલ્લભને કહું ને ત્યાં સુધી મને જીવતી રાખજો એમ. આનંદનો વિષય એ જ 10 દિવસ આનંદ પરમાનંદમાં ગયા. કોઈને ગિલે શીખવે નથી, કોઈને ફરિયાદ નથી, કોઈને ઝઘડા નથી, કોઈને તારું મારું નથી. બાકી 350 હોય ને ક્યાંક તો તકલીફ થાય હો. 100 માણસની જાન આવી હોય ને તો ફૂફાજી રિસાઈના આગા પાછા તો થાય જ. પણ આ રજરાનીનો પ્રતાપ, આ ગિરિરાજ બાવાનો પ્રતાપ, મહારાણીમાનો પ્રતાપ અને વૈષ્ણવનો પેલો પ્રતાપ, આજે તમે લોકોએ ક્ષમતા ન રાખી હોત, તમને લોકોને એવું મનમાં થતું હોત કે આને આવું દીધું ને મને આવું દીધું, તો 350 ને સાચવવા અઘડા પડત. પણ વલ્લભ થકી પડે સર્વ સહેલું. આજે નહોતી કેવી એક વાત એવી કરવી છે, મિલનભાઈને નહીં ગમે પણ મારે હકીકત કેવી છે. બધા વૈષ્ણવે મને ફોન કર્યો કે ઈલાબેન તમારી સાથે આવવું છે, તો હું રાજી થઈ. મારી સાથે તમે નથી આવ્યા મારા વાલા, તમારા બધા સાથે હું આવી છું. હું એકલી જ, હું ને મારો ઘરવાળો. મને ઘણા એમ કે તમારે મંડળ લઈને આવજો. મેં મંડળમાં હું તો રતનિયો, હું ને મારા ઠાકોરજી. મંડળ બનાવીને ત્યાં બધા ઘણા પ્રોબ્લેમ થાય. અમારું કોઈ મંડળ નહીં. તમે કહો આવો તો આ બધાય જાણે છે. ડ્રાઈવર અમારો તૈયાર જ હોય. લેના દેના બંધ હે ફિર ભી આનંદ હે. ભક્તિ વેચાય નહીં, અને વેચીએ તો એક રૂવામાં જીવડા પડે. તો વલ્લભે અત્યાર સુધી કૃપા કરી છે. હવે નાની વાત નક્કી થયું તો બધા કે તમે લઈ જાઓ. મેં કીધું હું જ આમના ભેગી જાઉં છું, કારણ કે હવે અમારી ઉંમર એવી નથી કે અમે એકલા મેનેજ કરીએ. એટલે મિલનભાઈને ફોન કર્યો. મેં તો 70-80 જણા થશે. મને કે કાંઈ વાંધો નહીં ઈલાબેન. એટલે ત્યાં તો 2 દિવસમાં 350. પછી ફોન આવ્યો હવે બધાને ના પાડવાની છે. પાછળ 1300 જણા લાઈનમાં છે. એમણે મને એસ્ટિમેટ આપ્યો તો 21,800નો. અમે બેના ઘરે ગયા. મેં તો મિલનભાઈ
આ વખતે મારી ઈચ્છા એવી છે કે પહેલી વાર બધાને મારી સાથે આવવાનું મન થયું છે. આખું વર્ષ ભલે તમે કમાઓ, પણ આ વખતે નહીં નફો ને નહીં નુકસાન. તો 15,100 એમણે નક્કી કર્યું, મારા વાલા સ્પેશિયલ એસી ગાડી, આટલું સરસ જમવાનું. તમને રહેવામાં થોડી તકલીફ પડી છે, મને ખબર છે. એમાં વાંક એમનો નથી, મારો જ. એનું કારણ જણાવો. 9 જગ્યાએ રૂમ રાખીએ તો રોજ આવી રીતે મળાય નહીં. એટલે અહીંથી એમણે મને ફોન કર્યો, બેન શું કરવું છે? મેં તો બાલકૃષ્ણમાં ઘણી રૂમો છે. મને ખબર હતી થોડી અહીંયા વ્યવસ્થા આઘી પાછી છે. 2 માંથી એક થાય, આઈધર ઓર. કાં બધા સાથે રહીએ અને કાં સગવડ મળે. તો મેં સાથે રહેવાનું પસંદ કર્યું. એ મારો વાંક છે તો તમે બધા મને માફ કરજો. નહીં તો સારી જગ્યાએ જ લેવાનું હતું, પણ સાથે ના રહેવાત. તમને બધાને આનંદ આવ્યો સાથે રહેવાનો? ગિરિરાજ બાવાની સામે સાચું બોલો છો? બસ, તો તમારો આનંદ મારા મનમાં ભેગો કરીને જાઉં છું. શું કામ ભેગો કરું છું ખબર છે? તબિયત જ્યારે એમ થાય ને કે હવે ઊભું નહીં થવાય, ત્યારે હું આ આનંદને પાછો ઓગાળીને ખાઈ જઈશ. એટલે મારે દવાની જરૂર નહીં પડે મારા વાલા. મિલનભાઈનો આભાર તમારા વતી માનીશ. બોમ્બેના વૈષ્ણવ એ કહે છે અમારે માનવો છે. મિલનભાઈને કેવું છે, આખું વર્ષ કમાજો અને દર વર્ષે વ્રજમાં નહીં નફો નહીં નુકસાનમાં અમને લઈ આવજો. તૈયાર છે? કબૂલ, મંજૂર. આપણે ગિરિરાજ બાવાની સામે વચન લઈ લીધું. આપણે વાણિયા છે ને. બીજી વાત, ગિરિરાજ બાવાની અસીમ કૃપા, વલ્લભનો આપણા ઉપરનો અતિશય પ્રેમ અને યમુનાજીની અમી દ્રષ્ટિ અને વૈષ્ણવનો સંગ. જીવનના 4 તબક્કા હોય, એમાં 4 તબક્કા ભેગા થયા. ગિરિરાજ બાવાએ બોલાવ્યા. કાલ તો આપણે બધા ઘરે જવાનું છે. ગમતું નથી તોય જવું તો પડશે જ. પણ એની પહેલા બેનનું તમારું કંચનબેન, આપણે બધા સોનું જ લઈ આવ્યા છીએ. કોઈ કંચન ને કોઈ મણીન, કોઈ કાંતા અને બકુલાબેન. ઠાકોરજીને બકુલનું ફૂલ બહુ ગમે. અને મિલનભાઈ બધાની હારે મિલન કરાવે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમે બધા ઈલાબેન વલ્લભે કરાવ્યો મારા વાલા. તમે બધા સાથે આવ્યા, મને લઈ આવ્યા. તો દર વખતે આપણે બધા તમે મને લઈ આવજો અને આપણે સાથે આવશું. સત્સંગનો પ્રભાવ કેવો છે! આ 4 જણા દિલ્હીથી 2 જણા આવ્યા છે. ઉંમર 90 વર્ષ. સવારે ડાયાલિસિસ કરાવ્યું, બીપી ઘટી ગયું, લીમકામાં મીઠું નાખીને પીવડાવ્યું અને 3 વાગે મને મળવા અહીં આવ્યા. મારી લાયકાત નથી, આ કૃપા વલ્લભની વાણીની છે. મને જે એમણે મને પ્રેમ આપ્યો, મારો હાથ પકડી લીધો. મેં કીધું મા બાપ તો વહેલા ગુજરી ગયા છે, તમારા કરતા હું તમારી દીકરી જેવડી છું. તમે અલૌકિક મા બાપ જેવો પ્રેમ આપ્યો. જમવા ઘરે ન ગયા, ધરેલું લે છે અહીંયા લઈ આવ્યા અને થેપલું ને દૂધ ખાઈ લીધું. પણ ઈલાબેન અમારે રૂબરૂ સત્સંગ સાંભળવો છે. તો આ તમે બધા એ જ મહિલા છો.
તમે બધા મને પ્રેમ કરો છો એટલે વલ્લભ મને ગયેલી પાછી લઈ આવ્યા છે, તમારા માટે લઈ આવ્યા છે. હું તમારા બધાની ઋણી છું. ખાસ આભાર હું મારા ઘરવાળાનો માનીશ. નહીં કે ફોટો પડાવો, નહીં બહાર દુનિયામાં પોતાનું નામ કરવું. મારા વાલા, મને વોટ્સએપ કરતાય નથી આવડતું, જોતાય નથી આવડતું. મને ફોન કરતા આવડે છે, મને ફોન લેતા આવડે છે. મારા બધા ફોન એ ઉપાડે, કારણ હું બહુ બોલું છું તો મારું ગળું બેસી જાય છે. તો આવો જીવન સાથી દર વખતે ભગવાન આપે અને આવું સેવા સ્મરણ ને સત્સંગ કરાવે એવા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. આ રસોયા જેણે રાતના 2 વાગ્યા સુધી રસોઈ કરે છે, સવારે 4:30 ઉઠીને આપણા ઠાકોરજી માટે દૂધ બનાવે છે, સખડી ભોગના હોય એના માટે એવી સામગ્રી બનાવે છે. એ બધાના આપણે ખૂબ આભારી છીએ. તમે બધા જે આનંદ લઈને જાઓ છો એ મારા વાલા બધાને વાટજો અને કહેજો, વ્રજ એકવાર તો જવું ને જવું. એવા યમુનાજીનું એક સરસ ધોળ બેઠા બેઠા આપણે સાંભળીએ. અને પછી એક નાનો પ્રસંગ આજના અનુલક્ષીમાં હું કહું, બધાને બેસવું છે કે જાવું છું મારા વાલા? ઊંઘ નથી આવતી ને? કાલથી હવે હુવાનું જ છે. લગ્ન હોય ને એના આગલા દિવસે બધા જાનૈયા નો ઓલા કન્યાવાળા નો સુવે, એટલે આમણે કીધું કન્યાની કેડ ઉપર ભાર, એટલે અમે કન્યાવાળા છે, એટલે આપણે બધા આખી રાત જાગવાનું. તૈયાર છો ને? આપણે છૂટા પડવાનું છે, જરાય મન થતું નથી, પણ આપણે એક સાથે યાદગીરી આપણી લઈ જઈએ કે શરદ પૂનમ આવે છે હવે, તો આપણે એક રાસ રમીએ. એમાં જમનાજી પણ આવશે રાસ રમવા, પ્રભુ પોતે પણ પધારશે અને આપણે એવો સુંદર રાસ રમીએ કે આવી સરહદની રાતડી રે, આવી સરહદની રાતડી રે, અરે હાલો ને રમવા રાસ મરવાલા, હાલો ને રમવા રાસ મરવાલા, ચંદ્ર આકાશ મારે હૈયામાં આવ્યો ઉલ્લાસ હો જીરે, હૈયામાં આવ્યો ઉલ્લાસ હો જીરે, અરે રાસ રમાડો ચંદ્ર ચોક મારવાલા, રાસ રમાડો ચંદ્ર ચોક મારવાલા, શણગાર સજીને આવ્યો સાવરો જીરે, શણગાર સજીને આવ્યો સાવરો જીરે, અરે જોયા જેવો છે એનો હાથ મારવાલા, જોયા જેવો છે એનો હાથ મારવાલા, નટવરના ઘર આવ્યા ચોકમાં ધીરે, નટવરના ઘર આવ્યા ચોકમાં ધીરે, અરે રાણી રાધિકાની સાથ મારવાલા, રાણી રાધિકાની સાથ મારવાલા, ગોપીઓના જૂથ આવ્યા સામટા ધીરે, ગોપીઓના જૂથ આવ્યા સામટા ધીરે, અરે નવલા સજીને શણગાર મારવાલા, નવલા સજીને શણગાર મારવાલા, અરે હાલો ને રમવા રાસ મરવાલા, હાલો ને રમવા રાસ મરવાલા, અરે હાલો 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 ને રમવા રાસ મરવાલા, હાલો ને રમવા રાસ મરવાલા,
એક ગોપી એક સાવરો ધીરે એક એક ગોપી એક સાવરો ધીરે અરે ફરતા ઉભા છે જોડા જોડ મારા વાલા ફરતા ઊભા છે જોડા જોડ મારા વાલા ફરતા ઉભા છે જોડા જોડ મારા વાલા ફરતા ઊભા છે જોડા જોડ મારા વાલા જમનાજી આવ્યા લહેરાવતા ધીરે યમુનાજી આવ્યા લહેરાવતા ધીરે અરે ઉભા શ્રીજી નિસંગાથ મારા વાલા ઊભા શ્રીજી સંગાત મારા વાલા અરે ઉભા શ્રીજી સંગાથ મારા વાલા ઊભા શ્રીજી સંગાત મારા વાલા અરે હાલો 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 રે રમવા રાસ મારા વાલા હાલો રે રમવા રાસ મારા વાલા વાજિંત્ર વાગે તાલ સુરમાં ધીરે વાજિંદ્ર વાગે તાલ સુરમાં ધીરે અને રાસ જામ્યો છે અણમોલ મારા વાલા 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 મોહન સંગાતે રાસ ખેલતા ધીરે મોહન સંગાતે રાસ ખેલતા ધીરે અરે નાચે છે મંડળનો મોર મારા વાલા નાચે છે મંડળાનો મોર મારા વાલા તાતા થઈ થઈ નાચતા ધીરે તાતા થઈ થઈ નાચતા ધીરે અરે તાતા થઈ થઈ નાચતા ધીરે તાતા થઈ થઈ નાચતા ધીરે આપે છે સમ સમા તાલ મારા વાલા આપે છે સામ સામા તાલ મારા વાલા કરમે ફરે ફૂલડી ધીરે રાસ રમે છે ફૂલડી ધીરે ઉડે છે અબિલ ગુલાલ મારા વાલા ઉડે છે અભિલ ગુલાલ મારા વાલા હાલો ને રમવા રાસ મારા વાલા હાલો ને રમવા રાસ મારા વાલા હાલો 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 ને રમવા રાસ મારા વાલા હાલો ને રમવા રાસ મારા વાલા મસ્ત બની છે આજ ગોપીઓ ધીરે મસ્ત બની છે આજ ગોપીઓ ધીરે અરે મસ્ત મદન મોહન લાલ મારા વાલા મસ્ત મદન મોહન લાલ મારા વાલા રાસ રમવા પ્રભુ આવ્યા કેટલો ટાઈમ થઈ ગયો આપણને કેમ કે આપણે હમણાં જ ગયા છે પણ રાસ રમાડે અલબેલડો ધીરે રાસ રમાડે અલબેલડો ધીરે અને વીતી ગયા ખટમાસ મારા વાલા વીતી ગયા ખટમાસ મારા વાલા 6 મહિના થઈ ગયા હવે આમાં મિલનભાઈ દાવાનું કે આપણને ગમે 6 મહિનાની રાત છે અમે તો 6 મહિના પહેલા જાશું તમારે વ્યવસ્થા કરવી તમારા ખર્ચે બસ રાત પેલો ધીરે રાસ રમાડે અલબેલડો ધીરે વીતી ગયા ખટમાસ મારા વાલા વીતી ગયા ખટમાસ મારા વાલા અરે વિશ્વનો નાથ રમ્યો રાસડો ધીરે વિશ્વનો નાથ રમ્યો રાસડો ધીરે આ ગોપી ભૂલી છે દેહ પાન મારા વાલા ગોપી ભૂલી છે દેહવાન મારા વાલા અરે ગોપી ભૂલી છે દેહ પાન મારા વાલા ગોપી ભૂલી છે દેહવાન મારા વાલા એ ગાય શીખે ને સુને સાંભળે ધીરે ગાય શીખે ને સુણે સાંભળે ધીરે એની વાલોજી પુરશે આસ મારા વાલા વાલોજી
પૂરશે વાસ મારા વાલા વાલોજી પૂરશે આસ મારા વાલા વાલોજી પૂરશે આસ